આગલા વિડિયોમાં જોઈ ગયા હતા સ્વાધ્યાય 2.5 એમાં આપણે કેટલાક સમીકરણનો ઉકેલ મેળવ્યો હતો એ જ પ્રમાણે આપણે આજે જોઈશું તો કે સ્વાધ્યાય 2.6 એમાં પણ એ જ વસ્તુ છે કે આપેલા જે સમીકરણો છે એનો ઉકેલ આપણે મેળવવાનો છે આપણે જેમ 2.5 માં જોયું હતું એવી જ રીતે તો કે આપણે શું કરતા હતા ચોકડી ગુણાકાર કરતા હતા લસા લેતા હતા છેદ સરખા કરતા હતા અને ત્યારબાદ સુરેખ પદાવલી બનાવીને પછી એનો ઉકેલ આપણે શોધતા હતા તો એ જ વસ્તુ આપણે 2.6 માં જોવાની છે ઉદાહરણ નંબર 1 છે 8x - 3 ભાગ્યા 3x = 2 હવે અહીંયા શું કરીશું આપણે તો કે આ 3x છે અહીં બરાબર નહીં આ બાજુ ક્યાં જતા રહેશે તો કે છેદમાં છે તો કે આવી જશે અંશમાં તો અહીંયા શું થશે તો કે 8x - 3 = 2 ગુણ્યા 3x થઈ જશે આ રીતે ક્લિયર તો અહીંયા પાછું એમનું એમ જ લખીએ 8x - 3 બરાબર 3 ગુણ્યા 2 કેટલા થાય 6 તો કેટલા થઈ ગયા 6x હવે xx વાળા પદ જોડે લઈ લઈએ તો 6x અહીંયા પ્લસ છે તો આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઈનસ -3 છે તો અહીંયા કેવા થઈ જશે +3 હવે અહીંયા શું થઈ ગયું +3 થઈ ગયા હવે જોઈએ તો 8x - 6x તો કેટલા થઈ ગયા 2x = 3 અહીંયા ખાસ ધ્યાન રાખીશું ચોકડી ગુણાકાર કરવો હોય તો 2 ના છેદમાં 1 હશે તો આ તો એમના એમ રહેશે કારણ કે 1 ને ગમે તે સાથે ગુણીએ એટલે જ સંખ્યા થાય એ પ્રમાણે 2 જોડે 3x ગુણાઈ જશે ક્લિયર તો અહીંયા થશે 3 એમના એમ માટે આપણે ઉકેલ શોધવાનો છે તો x બરાબર કેટલા મળશે આપણને 3/2 મળી ગયા આ જ રીતે આપણે ગણી શકીએ ક્લિયર એના પછી છે સેકન્ડ એક્ઝામ્પલ તો અહીંયા શું થશે અહીંયા પણ સેમ પ્રોસેસ આ રીતે છે ભાઈ કહીએ તમારે સાઈડમાં લખવાનું કે ચોકડી ગુણાકાર કરતા તો લખી દઈએ અહીંયા 9x એમના એમ હવે 15 કૌંસમાં શું ગુણાશે તો કે 7 - 6x થઈ જશે તો અહીંયા આપણે ગુણી કાઢીએ તો 15 ગુણ્યા 7 કરીશું તો કેટલા મળશે આપણને 105 માઈનસ 15 6 આપણને કેટલા મળશે તો કે 90x અને 9x એમના એમ રહેશે ક્લિયર હવે અહીંયા શું થશે તો કે xx વાળા પદ આપણે જોડે રાખીશું તો 9x - 90x છે તો આ બાજુ +90x = 105 ક્લિયર હવે 90 + 9 એટલે કેટલા થઈ ગયા 99x = 105 માટે x શું થશે તો કે 105/99 હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 99 છે તો પહેલા વિચાર કરીએ કે 3 વડે ભાગ ચાલશે કે 5 વડે ચાલશે કે કેવી રીતે તો અહીંયા જોઈએ તો 33 × 3 કેટલા થાય 99 અને 35 × 3 કરીએ તો કેટલા થશે 5 3 15 5 વધીએ 3 3 9 ને 10 એટલે 105 થઈ ગયા તો જો આ 3 3 કેન્સલ મને આન્સર શું મળશે તો કે x = 35/33 આ શું મળી ગયું આપણને સમીકરણનો ઉકેલ કેવી રીતે તો અહીંયા થઈ ગયું 9x + 90x = 105 બરાબર તો 9x અને 90x નો સરવાળો કેટલો થાય 99x = 105 એમના એમ તો x બરાબર થશે 105/99 હવે અહીંયાથી આપણે ડાયરેક્ટલી ખબર પડી જાય કે 33 ને 3 વડે ભાગ ચાલશે એવી જ રીતે 35 ને 3 વડે 35 × 3 105 થશે અને 33 × 3 કેટલા થશે તો કે 99 તો આન્સર મળશે 35/33 ક્લિયર હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર 4 હવે દાખલા નંબર 3 સેમ ટુ સેમ આ જ રીતે ગણવાનો રહેશે બરાબર છે એનું તમારે હોમવર્ક હવે જો દાખલા નંબર 4 છે તો 3y + 4 ભાગ્યા 2 - 6y = -2/5 હવે આપણને અહીંયા રકમ જોઈને જ ખબર પડી જાય કે આ રકમમાં શું કરવાનું છે તો લખી દેવાનું અહીંયા કે ચોકડી ગુણાકાર કરતા હવે આપણને ખબર જ છે ચોકડી ગુણાકાર એટલે આનો આની સાથે ગુણાકાર ને આનો આની સાથે તો લખી દઈએ અહીંયા 5 કૌંસમાં 3y + 4 = -2 કૌંસમાં 2 - 6y ક્લિયર આટલી વસ્તુ હવે એ જોઈએ તો 5 ની અંદર ગુણી કાઢીશું તો 5 3 15y + 5 × 4 એટલે 20 ખાસ આપણે ધ્યાન રાખવાનું છે માઈનસ પ્લસ ની નિશાની હવે અહીંયા જો -2 ને 2 વડે ગુણીએ એટલે -4 -2 ને -6y વડે ગુણીએ એટલે માઈનસ માઈનસ પ્લસ અને 6 × 2 એટલે 12y ક્લિયર
હવે અહીંયા ધ્યાન શું રાખીશું તો આપણો નેક્સ્ટ સ્ટેપ શું હશે તો કે y વાળા પદને આપણે જોડી રાખી દઈએ તો 15y અહીંયા પ્લસ 12y છે બરાબર ને આ બાજુ થઈ જશે માઈનસ 12y ઇઝ ઇક્વલ ટુ -4 m ના m માઈનસ સોરી પ્લસ 20 છે આ બાજુ આવશે એટલે -20 ક્લિયર થઈ ગઈ કે વસ્તુ હવે એ જોઈએ 15y - 12y તો 15 માંથી 2 જશે તો કેટલા રહેશે તો કે 3 15 માંથી 12 તો 3y ઇઝ ઇક્વલ ટુ -4 - 20 એટલે કે સરવાળો નિશાની માઈનસ એટલે કે -24 માટે y ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે -24/3 તો 3 8 કેવા થાય 24 માટે y ઇઝ ઇક્વલ ટુ આન્સર મળશે આપણને -8 મળી ગયો આન્સર શું કર્યું મેં તો જે આ રીતના દાખલા હશે એમાં તમારે શું કરવાનું રહેશે તો કે ચોકડી ગુણાકાર કરવાનો રહેશે ચોકડી ગુણાકાર કર્યા પછી તમારે શું કરવાનું અંદર કૌંસમાં ગુણી કાઢવાના ત્યારબાદ આપણે આ રીતે સરખા વર્તુળોની સરવાળા બાદબાકી કરી દેવાના આન્સર મળ્યો આપણે y -8 તો જુઓ જેમ મેં દાખલા નંબર 2 ગણાયો છે એવી જ રીતે દાખલા નંબર 3 છે અને દાખલા નંબર 4 છે એવી રીતે દાખલા નંબર 5 છે તો આ બંને દાખલા તમારે ઘરેથી HW માં ગણવાના રહેશે ક્લિયર સેમ ટુ સેમ જ પ્રોસેસ છે ચોકડી ગુણાકાર કરવાનો અને ખાસ નિશાની ધ્યાન રાખવાની માઈનસ અંદર ગુણાય એટલે નિશાની ઓટોમેટિક ચેન્જ થઈ જશે જે આપણે જાતે કરવાની રહેશે હવે આપણે જોઈએ દાખલા નંબર 6 તો દાખલા નંબર 6 છે કુટ પ્રશ્નો જે આપણે આગળ મળી ગયા છીએ કે હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે હવે આપણે આ વસ્તુ જોઈ ગયા હતા કે ગુણોત્તર હોય એના પરથી આપણે શું ધારતા હતા સંખ્યા ધારતા હતા તો અહીંયા જોઈએ તો ધારો કે હરી અને હેરી બંનેનો ગુણોત્તર કેટલો આપ્યો છે આપણને ગુણોત્તર આપ્યો છે તો અહીંયા લખી દઈએ કે ગુણોત્તર બરાબર 5/7 હવે આ ગુણોત્તર પરથી આપણે હરી અને હેરીની હાલની ઉંમર શોધવી પડશે તો અહીંયા શોધી કાઢીએ આપણે તો કે ધારો કે હેરીની અહીંયા લખી દઈએ ધારો કે હરીની હાલની ઉંમર કેટલી થશે કેટલો ગુણોત્તર છે 5/7 છે તો હરીની હાલની ઉંમર થશે 5x અને હેરીની હાલની ઉંમર બરાબર કેટલા થશે 7x ક્લિયર અહીં આપણે કીધું છે કે હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર 5/7 છે તો તમારે ડાયરેક્ટ લખવું હોય તો પણ લખી શકો છો કે હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર 5/7 છે માટે આપણે ધાર લેવાનું છે કે સંખ્યાઓ કઈ મળશે એક મળશે 5x અને બીજી મળશે 7x તો ધાર લીધો કે હરીની હાલની ઉંમર 5x છે માટે હેરીની હાલની ઉંમર કેટલી થશે 7x છે ક્લિયર હવે અહીં આપણે શું કીધું છે કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે હવે અહીંયા શું કીધું છે આપણને કે 4 વર્ષ પછી તો 4 વર્ષ પછીનો આપણે બંનેનો ગુણોત્તર પાછો ફરીથી શોધવો પડશે તો લખી દઈએ 4 વર્ષ પછી હરીની ઉંમર 4 વર્ષ પછી હરીની ઉંમર તો કેટલી થશે જુઓ અહીંયા હાલની ઉંમર કેટલી છે હરીની 5x હવે 4 વર્ષ પછી કીધું છે તો શું થઈ જશે તો કે 5x + 4 વર્ષ ક્લિયર 4 વર્ષ પછી કીધું છે તો હાલની ઉંમરમાં 4 વર્ષ એડ કરી દેવાના તો એની 4 વર્ષ પછીની ઉંમર મળી ગઈ એવી જ રીતે 4 વર્ષ પછી હેરીની ઉંમર કેટલી છે હાલની તો કે 7x + 4 વર્ષ મળી ગઈ આપણને 4 વર્ષ પછી બંનેની ઉંમર મળી ગઈ કેટલી મળી આપણને 5x + 4 વર્ષ હવે એ કીધું છે કે 4 વર્ષ પછી હરી અને હેરીની ઉંમરનો ગુણોત્તર કેટલો કીધો છે 3:4 છે આ વસ્તુ આપણને રકમમાં કીધી છે કે 4 વર્ષ પછી હરી અને હેરીની ઉંમરનો ગુણોત્તર આપણે કેટલો આપ્યો છે 3:4 તો શું
થશે અહીંયા તો 5x + 4 જેમ 7x + 4 ગુણોત્તર કેટલો કીધું છે આપણને 3/4 ક્લિયર 4 વર્ષ પછી હેરી અને હરીની ઉંમરનો ગુણોત્તર તો આ ઉંમર મળી ગઈ 4 વર્ષ પછીની તો આ બંનેનો ગુણોત્તર શું થાય તો 5x + 4 ભાગ્યા 7x + 4 એનો ગુણોત્તર આપણને કેટલો આપ્યો છે તો કે 3/4 માટે હું શું લખીશ અહીંયા કે 5x + 4 ભાગ્યા 7x + 4 3/4 તો આપણે આપણું ઓરિજિનલ સમીકરણ મળી ગયું હવે શું કરીશું અહીંયા તો કે ચોકડી ગુણાકાર કરતા ક્લિયર તો ચોકડી ગુણાકાર કરી દઈએ તો અહીંયા 4 કૌંસમાં 5x + 4 3 કૌંસમાં 7x + 4 હવે કૌંસમાં અંદર ગુણી કાઢીશું તો જુઓ 4 ને 5 વડે ગુણીએ એટલે 5 4 20x + 4 × 4 એટલે 16 બરાબર 3 × 7 એટલે 21x + 4 3 12 ક્લિયર થઈ ગયું હવે આપણે સાદું આપી દઈએ હવે જુઓ અહીંયા x x વાળા પદ જોડે લઈ લઈશું તો શું થશે અહીંયા તો 20x એમના એમ રહેશે હવે અહીંયા જુઓ 21x પ્લસ છે તો આ બાજુ આવશે તો કેવા થઈ જશે તો કે -21x = 12 એમના એમ રાખીએ 16 પેલી બાજુ પ્લસ છે તો આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઈનસ ક્લિયર તો 20x - 21x તો 21 માંથી 20 જશે તો કેટલા રહેશે ઓન્લી x પણ કેવા -x = 12x - 16 એટલે કેટલા વધ્યા -4 માટે માઈનસ માઈનસ કેન્સલ થઈ જશે તો શું હશે x = 4 હવે આપણે શું કીધું છે તો કે બંનેની હાલની ઉંમર આપણે શોધવાની છે તો હરીની હાલની ઉંમર આપણે કેટલી ધારી હતી શરૂઆતમાં તો કે હરીની હાલની ઉંમર ધારી હતી આપણે 5 કાં તો અહીંયા શું કરશું બંને બાજુ માઈનસ વડે ગુણી કાઢીએ તો શું થશે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અહીંયા લખી દેવાનું કે બંને બાજુ માઈનસ વડે ગુણતા બધા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે હવે અહીંયા જોઈએ તો કે હરીની હાલની ઉંમર બરાબર કેટલા છે 5x તો x બરાબર કેટલા મળે આપણને 4 તો 5 × 4 એટલે હરીની હાલની ઉંમર કેટલી મળશે આપણને 20 વર્ષ એ જ રીતે હેરીની જોઈએ તો હેરીની હાલની ઉંમર બરાબર કેટલા છે 7x તો 7 × 4 તો 7 × 4 28 વર્ષ આમ હરીની હાલની ઉંમર 20 વર્ષ છે અને હેરીની હાલની ઉંમર કેટલી મળી આપણને 28 વર્ષ મળી ગઈ આપણને બંનેની હાલની ઉંમર તો સૌપ્રથમ ધારી લેવાનું છે એના પછી જે સ્ટેપ બાય સ્ટેપ રકમ મુજબ આપણે ગુણોત્તર મેળવ્યા અને એઝ ઇટ ઇઝ આપણા જે સમીકરણના ઉકેલ શોધતા હતા એ જ પ્રમાણે આપણે શું કરી દીધું ચોકડી ગુણાકાર કરીને આપણે ઉકેલ મેળવ્યો અને x બરાબર જે કિંમત મળી એમાં બંનેની હાલની કિંમત જે ધારેલી હતી એમાં આપણે x ની કિંમત મૂકી દીધી અને હરીની હાલની ઉંમર 20 વર્ષ મળી અને હેરીની હાલની ઉંમર કેટલી મળી આપણને 28 વર્ષ હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 7 હવે જોઈએ દાખલા નંબર 7 દાખલા નંબર 7 માં આપણે કીધું છે કે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધુ છે શું કીધું છે અહીંયા કે અપૂર્ણાંક હોય એટલે અંશ અને છેદ હોય છે આપણને ખબર જ છે તો અહીંયા કીધું છે કે અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધુ છે ધેટ મીન્સ કે કોના ઉપર ડિપેન્ડ છે અંશ ઉપર તો આપણે ધારવું શું પડશે તો કે ધારો કે અપૂર્ણાંકનો અંશ કેટલો થશે અપૂર્ણાંકનો અંશ x છે હવે અહીંયા જ્યારે પણ પ્રશ્નની શરૂઆત કરી હતી ત્યારે જ મેં તમને સમજાવ્યું હતું કે જે વસ્તુ જેના ઉપર ડિપેન્ડન્ટ હોય આપણે એ વસ્તુને ધારી લેવાની હોય તો આપણને એની બીજી સંખ્યા તરત મળી જાય તો અહીંયા આપણે શું કીધું છે કે અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધુ છે હવે આપણે જો અંશ જાણતા હોઈએ તો ઓટોમેટિક છેદ મળી જશે તો શું કીધું છે અહીંયા કે અપૂર્ણાંકનો અંશ આપણે ધાર્યો છે x માટે આપણને શું મળશે હવે તો અપૂર્ણાંકનો છેદ તો લખી દઈએ અહીંયા કે અપૂર્ણાંકનો છેદ એ
કરતા 8 વધુ છે માટે અપૂર્ણાંકનો છેદ શું થશે? અપૂર્ણાંકનો છેદ બરાબર કેટલું કીધું છે આપણને? અંશ કરતા 8 વધારે છે. તો કેટલા થશે અપૂર્ણાંકનો છેદ? 8 વધુ છે. ધેટ મીન્સ કે અંશ કરતા છેદ 8 વધુ છે. તો 8 માં આપણે અપૂર્ણાંક x માં આપણે 8 એડ કરી દઈશું. તો x 8 એ શું થઈ ગયું છે? હવે અહીંયા શું કીધું છે કે જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક 3/2 હશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો. અહીંયા કીધું છે કે જો તેના અંશમાં, તો હવે લખી દઈએ કે હવે રકમ મુજબ આપણે શું કીધું છે કે અપૂર્ણાંકના અંશમાં કેટલા ઉમેરવાના કીધા છે? અપૂર્ણાંકના અંશમાં 17 ઉમેરતા તો શું થશે? અપૂર્ણાંકના અંશમાં 17 ઉમેરતા મળતો નવો અંશ બરાબર મળતો નવો અંશ શું થશે? અપૂર્ણાંકનો જે અંશ છે એ કયો છે? તો કે અપૂર્ણાંકનો અંશ x છે અને એમાં કેટલા ઉમેરવાના છે? 17. તો નવો અંશ કેટલો મળી ગયો આપણને? x 17. એ જ પ્રમાણે અપૂર્ણાંકના છેદમાંથી એક બાદ કરતા મળતો નવો છેદ બરાબર શું થશે? તો કે અપૂર્ણાંકનો છેદ કયો છે? x 1 અને એમાંથી 1 બાદ કરીશું તો મળતો નવો છેદ બરાબર કેટલા થશે? x 7. ક્લિયર? અહીંયા શું કીધું છે કે અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક, તો મળતો નવો અપૂર્ણાંક કયો હશે? તો અહીંયા લખી દેવાનું કે નવો અપૂર્ણાંક બરાબર કેટલા મળ્યા આપણને? તો અંશ મળ્યો x 17 અને છેદ મળ્યો x 7. આ શું છે? તો કે આપણો નવો અપૂર્ણાંક છે. તો નવો અપૂર્ણાંક કેટલો કીધો છે આપણને? તો કે 3/2. તો અહીંયા લખી દેવાનું રકમ મુજબ લખીએ. અહીંયા હવે રકમ મુજબ મળતો નવો અપૂર્ણાંક કેટલો હોય? તો કે નવો અપૂર્ણાંક 3/2 હોય. તો આપણે નવો અપૂર્ણાંક કયો મળ્યો? x 17 ભાગ્યા x 7. તો રકમ મુજબ શું લખીશું? x 17 અને x 7 કેટલા મળે છે આપણને? નવો અપૂર્ણાંક મળે છે 3/2. ક્લિયર? તો અહીંયા પાછું આપણું એઝ ઇટ ઇઝ ચોકડી ગુણાકાર વાળું તો શું કરીશું? અહીંયા ચોકડી ગુણાકાર લઈ લઈએ તો 2 કૌંસમાં x 17 3 કૌંસમાં x 7. ક્લિયર? તો અહીંયા શું કરીશું? તો 2x 17 દુ 34 3x 21 મળી ગયું આપણને. આ રીતે x વાળા પર જોડી લઈ લઈએ તો 2x 3x 21 34 થઈ જશે આ રીતે. હવે અહીંયા જુઓ, અહીંયા x 34 માંથી કેટલા બાદ કરીશું? 21. તો આપણને કેટલા મળશે? -13. હવે અહીંયા બંને બાજુ -1 વડે ગુણીએ તો શું થઈ જશે? બંને માઈનસ પ્લસ. આપણને કેટલા મળશે? x 13. હવે અહીં આપણે શું શોધવાનું છે? તો કે અપૂર્ણાંકનો અંશ અને અપૂર્ણાંકનો છેદ એના પરથી આપણે નવો એટલે કે મૂળ અપૂર્ણાંક આપણે શોધવાનું છે. તો હવે લખીએ કે અપૂર્ણાંકનો અંશ કેટલો ધારે તો x કેટલા મળે આપણને? 13. અને અપૂર્ણાંકનો છેદ શું હતો આપણો? x 8. તો શું થશે? x બરાબર કેટલા મળે આપણને? 13 + 8. તો 13 + 8 એટલે કેટલા મળે આપણને? 21. માટે મૂળ અપૂર્ણાંક બરાબર કેટલા મળ્યા? અંશ કેટલો મળ્યો? 13 અને છેદ કેટલા મળ્યા? 21. ક્લિયર? તો આપણે મૂળ અપૂર્ણાંક કયો મળ્યો? 13/21. તો અહીંયા જુઓ રકમ પ્રમાણે સૌપ્રથમ શું કર્યું? તો રકમમાં શું કીધું છે કે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધુ છે. એનો મતલબ શું થયો? તો છેદ
8 વધુ છે તો કેટલા થઈ જશે x 8. ત્યારબાદ આપણે કીધું છે કે અપૂર્ણાંકના જ અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે. તો એ લખી દઈએ કે અપૂર્ણાંકના અંશમાં 17 ઉમેરતા મળતો નવો અંશ. તો આપણો અપૂર્ણાંકનો અંશ કેટલો હતો x, એમાં 17 ઉમેરીએ તો કેટલા થાય x 17. તો આ શું મળ્યું આપણને અંશ મળ્યો. છેદમાંથી શું કીધું છે કે 1 બાદ કરવાનો. તો છેદ કયો હતો આપણો x 8, એમાંથી 1 બાદ કર્યો તો કેટલા મળે આપણને x 7. તો આપણો જે નવો અપૂર્ણાંક કયો થશે તો એક અંશ થશે x 17 અને છેદ થશે x 7. ક્લિયર? તો નવો અપૂર્ણાંક મળી ગયો. હવે રકમમાં કીધું છે કે જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક એ શું હોય 3/2 હોય. ધેટ મીન્સ કે આના બરાબર કેટલા હશે 3/2. તો હવે રકમ મુજબ લખી દઈએ x 17 ભાગ્યા x 7 3/2. ક્લિયર? તો આને શું કરીશું ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર કર્યા પછી બંનેને અંદર ગુણી દીધા. અંદર ગુણ્યા પછી xx વાળા પદ જોડી લીધા અને અચળ પદ જોડી લીધા. સરવાળા બાદબાકી કર્યા તો શું મળ્યું આપણને x 13. હવે અહીંયા શોધવાનું શું છે તો કે આપણું મૂળ અપૂર્ણાંક. તો ક્યારે મળે તો જ્યારે આપણે અપૂર્ણાંકનો અંશ અને છેદ શોધીએ ત્યારે આપણને એનો મૂળ અપૂર્ણાંક મળી જશે. તો અપૂર્ણાંકનો અંશ x બરાબર કેટલા મળે આપણને 13. તો છેદ કેટલો હતો x 8. તો x ની જગ્યાએ 13 મૂકીએ તો 13 + 8 એટલે 21. માટે આપણો મૂળ અપૂર્ણાંક કેટલો થશે 13/21. ક્લિયર? તો આ દાખલા નંબર 6 and 7 ક્લિયર. આનો મતલબ એ થયો કે સ્વાધ્યાય 2.6 માં દાખલા નંબર 1 થી 5 જે હતા એમાં તમારે સમીકરણ ઉકેલો એ ગણવાના હતા. એમાં મેં તમને 3 ગણાવ્યા અલગ અલગ રીતના અને 2 તમારે HW હતા. એ જ પ્રમાણે દાખલા નંબર 6 અને 7 એ શું હતા આપણા બંને કુટ પ્રશ્નો હતા જે મેં તમને સોલ્વ કરાવી દીધા છે. તો આ સાથે આપણે સ્વાધ્યાય 2.6 પૂર્ણ કરીએ છીએ. હવે અહીંયા આ ચેપ્ટરમાં 2.1 થી 2.6 સ્વાધ્યાય અહીંયા આપણે ક્લિયર કર્યા. આ સાથે ચેપ્ટર 2 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આના રિલેટેડ જે MCQs હશે જે એક એક વાક્યમાં જે ખાલી જગ્યાઓ પૂછાય છે એના રિલેટેડ દાખલા હશે એ બધું આપણે આગળ જોઈશું. તો મિત્રો આપણે આજે ચેપ્ટર 2 પૂર્ણ કરીએ છીએ.